આજરોજ ફરિયાદી શ્રી મોહમ્મદ રુસ્તમ જાન મોહમ્મદ સૈયદ રહેવાસી ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત નાએ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આજથી 4-5 દિવસ પહેલા જે ફરિયાદીના મોટા ભાઈનો જે શાળાનો દીકરો છે અરમાન એને સાથે આ કામના આરોપીઓ નાના છોકરાઓ બાબતે ઝઘડો થયેલો એ બાબતની અદાવત રાખી ગઈકાલે રાત્રિના લગભગ પોણા 12 વાગ્યાના સુમારે આ કામના આરોપીઓ છે શોભાન ઇસરાયલ શાહ, શાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઈસ શેખ, મોબીન ઉર્ફે ભૂરો મોઈસ શેખ તથા સમીર ગફાર શેખ એક સમ થઈ આ ફરિયાદીના જે દીકરા છે મરણ જનારને જીવલેણ હુમલો કરી તેનું મોત નિપજાવેલ છે. ઉપરાંત ફરિયાદીના જે અન્ય એક દીકરા છે એને પણ ઈજા પહોંચાડેલ છે. એ બાબતની ફરિયાદ આપતા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ આ બાબતે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી એક છરી પણ રિકવર કરવામાં આવેલી છે અને આ ઝઘડામાં જે આરોપીઓ છે એ પૈકી શોભાન ઇઝરાયલ શાહ તથા સાબિર મોઈસ શેખ એ પણ હોસ્પિટલાઇઝ છે, એમને પણ ઈજા થઈ છે સામે. બાકીના જે 3 આરોપીઓ છે સાબિર, શોભાન તથા સમીર એ લોકોને ભેસ્તાન પોલીસે તુરંત ડિટેન કરેલ છે અને એ લોકોને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુ પુરાવા ભેગા કરી એ લોકોને આવતીકાલે પોલીસ કસ્ટડી રિમાન્ડ તજવીજ કરવામાં આવનાર છે. હાલ પ્રાથમિક તપાસ દરમિયાન જે સાબિર મોઈસ શેખ છે એના વિરુદ્ધમાં ચેઇન સ્નેચિંગના અને ઘરફોડ ચોરીના ગુનાઓ દેખાય છે, તેમ છતાં વધુ તપાસ ચાલુ છે. મોબીન ઉર્ફે ભૂરો મોઈસ શેખ છે એટલે એના વિરુદ્ધમાં અગાઉ ભેસ્તાન પોલીસે 135 એટલે કે જે હથિયાર સાથે જે ફરતા હોય એ બાબત હથિયારબંધીના 2 કેસો કરેલાનું રેકોર્ડ પરથી જણાવેલ છે. વધુ તપાસ ચાલુ છે. એ બાબતે હજુ આરોપીને રિમાન્ડ કસ્ટડી ઇન્ટ્રોગેશન કરીને વધુ જે વપરાયેલા જે હથિયારો છે એ રિકવર કરવાની તજવીજ ચાલુ છે. અત્યારે પાછળનું કારણ એ છે મેં કીધું અગાઉ એમ કે 4-5 દિવસ પહેલા જે ફરિયાદીના મોટા ભાઈના શાળા મોહમ્મદ જફીરના દીકરા અરમાન એ જે નાનો છોકરો હતો એ નાના છોકરાઓની બોલાચાલીમાં આ શોભાન વચ્ચે પડેલો અને એનું ઉપરાંત લઈને એ બાબતની અદાવત હતી. જો પ્રાથમિક રીતે તો બધા જ એડલ્ટ છે, તેમ છતાં એક આરોપીની હજુ ઇન્ટ્રોગેશન પણ એડલ્ટ છે, 18 ઉપરના છે. અંગત કારણો સર 4-5 દિવસ પહેલા જે નાના છોકરાના ઝઘડા બાબતે ના આજે આ કેવો બનાવ બને છે 20/8/2026 જે રાત્રે મેં કીધું પોણા 12 વાગે આ ગોલ્ડન આવાસ ખાતે આજે ફરિયાદીનો જે દીકરો છે એ ત્યાં ગયેલો તો એ બાબતે પછી બબલ થઈને આ લોકો પાછળ આવીને એના ગોલ્ડન હાઉસ એના જે ભંગારનું ગોડાઉન છે ત્યાં બનાવ બન્યો. કોઈ ષડયંત્ર ટાઈપ નથી. 20 તારીખે ગયેલો, રાત્રે પાછું એ 4-5 દિવસ પહેલા જે એ થયેલી એ બાબતે એ લોકોની બોલાચાલી થઈ એટલે આ આકસ્મિક બનેલો બનાવ છે. એક રાંદેરનો છે પણ એ સંબંધિત છે એટલે સુરતના જ છે બધા લગભગ 40 વર્ષથી સુરત.